ભવિષ્ય સાથે બેદરકારી કરી રહી છે। આમ વાત કરે છે ભણશે ગુજરાત, પણ આમને આમ પરિસ્થિતિ રહી તો બાળકોનું ભવિષ્ય કેવી રીતે ભણશે? અને આ જ રીતે જ્યારે ચોક્કસ રીતે હું તો કહું સરકારને કે જો બાળકોને સરકારી સ્કૂલ પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં ભણવા માગતા હોય તો આટલી મોટી સંખ્યામાં ઓરડા ઓછા છે। ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લામાં અંદાજિત 273 ઓરડા થાય છે બધા થઈને। એટલે જો આ 1 વર્ષમાં બનાવવામાં આવે તો 100% બાળકો સરકારી માધ્યમિક શાળામાં અને પ્રાથમિક શાળામાં ભણી શકે। ભવિષ્ય સાથે બેદરકારી કરી રહી છે। આમ વાત કરે છે ભણશે ગુજરાત, પણ આમને આમ પરિસ્થિતિ રહી તો બાળકોનું ભવિષ્ય કેવી રીતે ભણશે? અને આ જ રીતે જ્યારે ચોક્કસ રીતે હું તો કહું સરકારને કે જો બાળકોને સરકારી સ્કૂલ પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં ભણવા માગતા હોય તો આટલી મોટી સંખ્યામાં ઓરડા ઓછા છે। ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લામાં અંદાજિત 273 ઓરડા થાય છે બધા થઈને। એટલે જો આ 1 વર્ષમાં બનાવવામાં આવે તો 100% બાળકો સરકારી માધ્યમિક શાળામાં અને પ્રાથમિક શાળામાં ભણી શકે।